લગતી ઘટનાઓ વચ્ચે આપ કલ્પના કરી શકો કે ફાયર વિભાગના અધિકારીઓ મોટા વહીવટ કરવામાં વ્યસ્ત છે। TV9 પાસે જે વહીવટના પુરાવા લાગ્યા છે તે જોઈને આપ ચોંકી જશો। ફાયર વિભાગના આ અધિકારીને જુઓ, નામ છે VR સોલંકી। તેઓ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવે છે। આ અધિકારીની ઓડિયો ક્લિપ હાથ લાગી જેમાં તેઓ પરમિશન આપવાનું સેટિંગ કરી રહ્યા છે। તેઓ એક વર્ષમાં 150 થી 200 કરોડ રૂપિયા કમાવાની વાતો કરે પોતાની પ્રાઇવેટ કંપની, જી હા, ફાયર વિભાગના ડિરેક્ટર નલિન ચૌધરી કંપનીના સત્તાવાર માલિક છે। પત્ની કવિતા નલિન ચૌધરી પણ પ્રાઇવેટ કંપનીમાં ડિરેક્ટર પદે હોવાની વાત સામે આવી। જો કે નિયમ મુજબ તો સરકારી કર્મચારી કે અધિકારી ક્યારેય પોતાનો બિઝનેસ કરી ના શકે। ત્યારે સવાલ એ છે કે કયા રાજનેતાના કે સરકારના અધિકારીના 4 હાથ છે? નલિન ચૌધરીની નિમણૂકમાં પણ મોટી ગેરરીતિ થઈ હોવાની આશંકા છે। ફાયર વિભાગના કર્મચારીઓના મતે નલિન ચૌધરીએ ફિટનેસ સર્ટિફિકેટ નથી આપ્યું। શું નલિન ચૌધરી કોઈ મોટા સરકારી અધિકારીનું ગજવું ગરમ કરે છે?